ગુજરાત પર સૂર્યદેવ કોપાયમાન થયા હોય હવે હાલ માંગ દઝાડતી અસહ્ય ગરમી પડી રહી છે। ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના દિવસે રાજ્યના સિઝનનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે। પહેલીવાર ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્સિયસને પાર થયો છે, જેમાં કંડલા એરપોર્ટનું સૌથી વધુ 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે અમદાવાદમાં 44.8 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા નંબર પર રહ્યું છે। કાળઝાળ ગરમીની અસર મતદાન પર પણ જોવા મળી હતી। આ સાથે જ ગરમીના લીધે ધડી પડ્યા બાદ 3 લોકોના મોત નીપજ્યા હતા। 26 એપ્રિલને રવિવારે ગુજરાતના 5 શહેરોનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે। દિવસભરની ગરમી સાથે રાતે પણ ગરમ પવનો ફૂંકાતા લોકોને અકળામણનો સામનો કરવો પડી રહ્યો। બપોરના સમયે લોકો કામ વગર બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત પર હીટવેવનો ખતરો છે અને આજે 27 એપ્રિલ કચ્છ, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ અને પોરબંદરમાં ગરમીનું યેલો એલર્ટ જાહેર કરાયું છે। આગામી 3 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા છે, પરંતુ ત્યારબાદ તેમાં અંદાજે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે। તંત્ર દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવાની અને બપોરના સમયમાં બહાર જવાનું ટાળવાની અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।